ખેરાલુની શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી। ખેરાલુ સ્થિત શ્રી સરસ્વતી શિશુ મંદિરના નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ નિમિત્તે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત વિદ્યાલયમાં આવેલા તમામ વિદ્યાર્થીઓ પર પુષ્પવર્ષા કરીને તેમના ઉષ્માભર્યા સ્વાગતથી કરવામાં આવી હતી। ઉપસ્થિત વાલીઓનું પણ આત્મીયતાભેર સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાલય સાથે જોડાયેલા નવા દીદીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઓમ સપ્તકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ભાગ લઈને ધાર્મિક માહોલ સર્જાયો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે યજ્ઞના યજમાન બ્રાહ્મણ તરીકે દિલીપભાઈ વ્યાસે વિધિવત યજ્ઞ સંપન્ન કરાવ્યો હતો। ઉપરાંત ગુજરાત પ્રદેશ વિદ્યાભારતી સંગઠનના સભ્ય બાબુભાઈ રથવીને વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ કાર્યક્રમમાં ટ્રસ્ટી નંદુભાઈ ભાવસાર, મંડળના મંત્રી જસ્મીનભાઈ દેવી, ટ્રસ્ટી નાથુભાઈ સોની તથા દેવગીરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા। પ્રસાદદાતા તરીકે ભગવતીબેન ભાવસારે સેવા આપી હતી। કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં પ્રધાનાચાર્ય અનિલભાઈ રાવલે કર્યું હતું। સમગ્ર કાર્યક્રમને સંયોજકો તરીકે મિત્તલબેન અને હેતલબેને કામગીરી સંભાળી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન વસંતભાઈ પંડ્યાએ કર્યું હતું। વિદ્યાલયના દીદી ગુરુજીઓના સુચારુ આયોજન અને વાલીઓના ઉત્સાહભર્યા સહભાગી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ। देवाय तस्मै नमः। कपूरकर्णं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज।